નમસ્કાર દર્શક મિત્રો, હું છું તોરલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતનો સૌથી લોકપ્રિય કાર્યક્રમ મહામંથન। ગુજરાત તેના મોડલ માટે વિશ્વભરમાં જાણીતું છે। દુનિયાભરમાં ડંકો વગાડનારા ગુજરાતનું મોડલ એટલે સહકારનું મોડલ। સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિ અને ડોક્ટર વર્ગીસ કુરિયનની અથાગ પરિશ્રમ અને ઉત્તમ મેનેજમેન્ટની મદદથી શ્વેત ક્રાંતિનું જનક બન્યું એ ગુજરાતનું સહકારી મોડલ છે। છેવાડાના માનવીના વિકાસમાં સૌથી મોટી ભૂમિકા ભજવનારા આ મોડલનો સ્થાપિત ઉદ્દેશ એકદમ શુદ્ધ હતો। એકબીજાના સહકારથી કામ કરતું આ મોડલ જ્યાં સુધી રાજકારણીઓના અજગર ભરડાથી દૂર હતું ત્યાં સુધી આ સહકાર ક્ષેત્ર સામાન્ય માનવીના વિકાસનું મોટું માધ્યમ હતું। પરંતુ જ્યારથી આ ક્ષેત્રને રાજકારણનો સડો પેસ્યો છે ત્યારથી અહીં ભ્રષ્ટાચારની ભરમાર વધી રહી છે। રોજ રોજ નવા નવા ભ્રષ્ટાચારો સામે આવી રહ્યા છે। જે ક્ષેત્રનો ઉદ્દેશ જ સેવા છે એમાં હવે મેવા ખાવાની લાઈન લાગી છે। સહકારને સેવાનું માધ્યમ બનાવવાને બદલે સત્તાનું સાધન બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને તેના પરિણામે જ રાજકીય કિન્નાખોરી અને આક્ષેપબાજીઓની ભરમાર વધી છે। આવામાં મહેસાણાની પ્રખ્યાત દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ થતા ફરી એકવાર આ વિષય પર રાજનીતિ થઈ રહી છે। ત્યારે આજે આપણા મહામંથનના કાર્યક્રમમાં આ જ મુદ્દાને લઈને કરીશું ચર્ચા। તો આજ મુદ્દા પર જ્યારે કરવાના છે ચર્ચા કે સહકારી ક્ષેત્રમાં કેવા કેવા ભ્રષ્ટાચાર થયા છે અને આ ક્ષેત્રને રાજકારણીના ગોરખધંધાનો અડ્ડા બનતો અટકાવવા માટે શું કરવું જોઈએ અને આજ વિષય પર વાત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે બે ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે। સામાજિક કાર્યકર સાગરભાઈ રબારી આપણી સાથે જોડાશે અને એનડીડીબીના પૂર્વ અધિકારી બિપિનભાઈ દેસાઈ ચર્ચામાં સહભાગી થશે। આપ બંનેનો ખૂબ ખૂબ સ્વાગત છે। સાગરભાઈ, સૌથી પહેલો સવાલ આપને પૂછીશ, જે રીતે શરૂઆતમાં જ આપણે વાત કરી, સહકારી ક્ષેત્ર જે ખરેખર સેવાના ઉદ્દેશ સાથે બનાવવામાં આવેલી આખી આ જે વ્યવસ્થા હતી તે સહકારી મટીને હવે સરકારી બની ચૂકી છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક હવે પ્રશ્નો દિવસે દિવસે વધવા લાગ્યા છે। વિપુલ ચૌધરીની ધરપકડ થવી અને ત્યારબાદ ફરી એક વખત એ સવાલો ઉઠવા, ફરી ભ્રષ્ટાચારની વાત સામે આવી, કેવી રીતે જોઈ રહ્યા છો? તોરલ, બહુ સાચી વાત છે કે સરકારી એટલે સહકાર જે હતું એ ધીરે ધીરે સરકારી થતો જાય છે। તમે જુઓ કે હમણાં જ જે અમૂલની ચૂંટણી થઈ તો એમાં બંને પક્ષે સરખા સરખા સભ્યો જીત્યા હતા, પણ 3 જે સરકાર નિયુક્ત પ્રતિનિધિઓ હતા એ સ્વાભાવિક છે કે જે સરકાર જે તરફ હોય એ તરફ જ મત આપે, એટલે એ રીતે 11ની બહુમતી કરી અને સત્તા કબજે કરવામાં આવી। સહકારની બહુ જ ઉજળી પરંપરા ગુજરાતમાં રહેલી છે અને ઘણા વર્ષો સુધી ગુજરાત જે કંઈ રાજ્ય એટલે દેશમાં આગળ પડતું રહ્યું દરેક બાબતમાં એમાં સહકારની બહુ જ મોટી ભૂમિકા હતી। બીજા રાજ્યોની સરખામણીમાં સહકારી પ્રવૃત્તિ ગુજરાતમાં ખૂબ ફૂલી ફાલી, એ ચાહે ખેતીનું ક્ષેત્ર હોય એટલે છેક ગામડાની કૃષિ સહકારી મંડળીથી લઈને તો એપીએમસીઓ સુધી, ગુજકો માસોલ હોય, બધે જ એટલે એક આખી ચેઇન ગોઠવાયેલી હતી સહકારી સંસ્થાઓની। એનો મુદ્રાલેખ હતો વિના સહકાર નહીં ઉદ્ધાર, અને એ ખરેખર આટલા વર્ષો સુધી સાર્થક હતો। છેલ્લા 20 વર્ષથી અમે જોઈએ છીએ કે બધી જ સહકારી સંસ્થાઓ આજે જે મોટી એટલે કેટલાક અપવાદોને બાદ કરતા લગભગ બધી જ એપીએમસીઓ, ડિસ્ટ્રિક્ટ બેન્કો, ડેરીઓ એવી ઘણી ગાંઠી સંસ્થાઓ માંડ નીકળશે કે જેના હાઈકોર્ટમાં કેસ ન ચાલતા હોય, અને કેસ 2 પ્રકારના હશે, ભ્રષ્ટાચારનો અથવા તો સત્તાના દુરુપયોગનો, કે જે સેવા માટેનું ક્ષેત્ર હતું જ્યાં લોકોએ એટલે ભૂતકાળ યાદ કરીએ તો ન માત્ર કુરિયન, ડોક્ટર કુરિયન એકલા જ નહીં, મોતીભાઈ ચૌધરી કે પરથીભાઈ ભટોળ હોય કે એવા અનેક આગેવાનોએ પોતાની જિંદગી આ પ્રવૃત્તિને વિકસાવવામાં ખર્ચી નાખી પૂરેપૂરી। એક એક પાઈ બચાવવા માટે એ લોકો કેટલા માઇલ ચાલ્યા છે। સ્ટાફને પગાર આપતા પણ એ લોકો બોલતા કે આ પૈસો આપણો નથી, એક ગરીબ દૂધવાળીનો છે જે સવારે 4 વાગે ઉઠીને પોતાના પશુનું દૂધ દોવે છે। એ જે ભાવના હતી ત્યાંથી ધીરે 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 જેમ જેમ એમાં સહકાર દાખલ થતી ગઈ, આની ચૂંટણીઓ પક્ષના સિમ્બોલ ઉપર નથી થતી, પણ ગુજરાતના કોઈ પણ સહકારી આગેવાનને તમે જુઓ તો એમનું કયા પક્ષ સાથે જોડાણ છે એ આખા વિસ્તારને બધાને જ ખબર હોય છે। અને સરકાર આમાં એટલા માટે દાખલ થઈ કે એક
તો જે બાકીની તમામ ચૂંટણીઓ માટેનો મતદાર છે એની સાથેનો એનો રોજનો સંપર્ક છે, ચાહે ગામની દૂધ મંડળી હોય, ગામની ખેતી સહકારી મંડળી હોય કે છેક ગામની કક્ષાએ કામ કરતી બેંકની બ્રાન્ચ હોય, એનો સીધો સંપર્ક છે. એટલે આ સહકાર થકી ચૂંટણીઓ જીતવી સરળ પડે છે. એટલે જેનું લક્ષ્ય જીવનનું એકમાત્ર ધ્યેય છે કે મારે સત્તા મેળવવી છે, એમના માટે આ સૌથી મહત્વની કડી છે. બીજું છે કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માળખાકીય સગવડો એની પાસે ખૂબ છે. સહકારી ક્ષેત્ર પાસે 100 વર્ષ કરતા વધારે સમયથી આ સંસ્થાઓ વિકસી રહી છે, એટલે સ્વાભાવિક જ માળખાકીય સગવડો છે. એટલે પોતાની રાજકીય કારકિર્દી ઘડવા માટે જે માળખાકીય સગવડોની જરૂર પડે એ વિપુલ પ્રમાણમાં અહીંયા ઉપલબ્ધ છે. ત્રીજી વસ્તુ એ છે કે ભ્રષ્ટાચારની વ્યાપક તકો છે. આપણે અનેકવાર એટલે વીટીવીના મહામંથન સુદ્ધામાં જોયું છે ચર્ચાઓ કે સહકારી સંસ્થાઓમાં ભરતીઓ પૈસા લઈને થાય છે અને એના કૌભાંડો બહાર આવે, એના ઓડિયો રેકોર્ડિંગ બહાર આવે. એટલે સારા માણસ નહીં પણ મારા માણસને ગોઠવવાની જ્યારથી સહકારી સંસ્થામાં પદ્ધતિ દાખલ થઈ ત્યારથી સહકારી સંસ્થાઓનું ધીરે ધીરે પતન થવા માંડ્યું છે. જો જે રીતે અત્યારે આર્થિક જગત બદલાઈ રહ્યું છે અને કોર્પોરેટ આક્રમણ આવી રહ્યું છે, એની સામે તમારે કોર્પોરેટની સામે જો મજબૂત કોઓપરેટિવ નહીં હોય તો લોકોએ ગુમાવવાનું થશે, અપ્રમાણસરનું શોષણના ભોગ બનશે લોકો. એટલે નેસ્લે હોય કે બીજી ગમે તેટલી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ હોય પણ એની સામે અમૂલ ગુજરાતના નાના દૂધ ઉત્પાદકો, પશુપાલકો છે, એમનું રક્ષણ કરે છે. આ દૂધસાગર ડેરીનો જે કેસ છે, આ આખો અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ, એમાં મારે એક એની બીજી સાઈડની પણ વાત કરવી છે કે સાગરની જે બ્રાન્ડ છે, અહીંયા ક્યાંક ને ક્યાંક સાગર સાથે, એટલે સાગર એટલે હું નહીં, સાગર ડેરી સાથે કિન્નાખોરી રખાઈ રહી છે. અને આ વલણ સતત છેલ્લા કેટલાક વર્ષોથી દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના જે 22 કરોડના ખાણદાણની વાત આવે છે, ભૂતકાળમાં પણ આ જ ડેરીઓએ, બીજી સહકારી સંસ્થાઓએ દેશમાં જ્યાં જ્યાં આફતો આવી ત્યાં ઉદાર હાથે મદદ કરી છે. ચાહે આસામનો હત્યાકાંડ હોય, બિહારનું પૂર હોય કે બીજી સુનામી જેવી મોટી ઘટનાઓ હોય કે જેને રાષ્ટ્રીય આપત્તિનું સ્વરૂપ ગણી શકાય, એવી મોટી હોનારતો વખતે, એવી ઘટનાઓ વખતે અનેક સહકારી સંસ્થાઓએ જુદી જુદી રીતે મદદ કરી છે. અને આ જે ખાણદાણનો ભ્રષ્ટાચાર કહેવાય છે, એ મારી જ્યાં સુધી જાણકારી છે, એકદમ પાકી જાણકારી છે કે વિદર્ભમાં દુષ્કાળ હતો, પરિસ્થિતિ અતિશય ખરાબ હતી અને સ્વાભાવિક છે કે રાજકીય આગેવાનો એકબીજાના સંપર્કમાં હોય અને એકબીજાને આ રીતે મદદ કરે એમના વિસ્તારોને. આના બધા જ હિસાબો છે. હા, એમાં બોર્ડનો પહેલા ઠરાવ કદાચ નહોતો થયો, એ ટેકનિકલ ભૂલ છે. આમાં કોઈ ખાણદાણ ઘરે નથી લઈ ગયું, કોઈએ વેચી નથી દીધું, કોઈ એમાંથી પૈસા નથી કમાયું. વિદર્ભના ભૂખે મરતા પશુઓને બચાવવા માટે આ ડેરીએ કરેલી એક સદભાવનાપૂર્વકની મદદ હતી. એની સામે આ આખો જે ખેલ ખેલાઈ રહ્યો છે તે એ છે કે જો તમે ચોક્કસ પક્ષનું અથવા ચોક્કસ વ્યક્તિનું શરણાગતિ નથી સ્વીકારતા તો તમારી સાથે કેવા પ્રકારની કિન્નાખોરી થઈ શકે, એનું પણ આમાં એક ઉદાહરણ છે. જે 16 લાખ લીટર દૂધ જે ડેરીનું ફેડરેશન લેતું હતું, એનું ઘટાડતા 8 લાખ લીટર આજે લેવાય છે. જે ફેડરેશન બન્યું હતું ડેરીઓની માળખાકીય સગવડો માટે, માર્કેટિંગ માટે, એ જ જ્યારે તમારો માલ ન લે ત્યારે ડેરીએ પોતે વ્યવસ્થા ઊભી કરવી પડે. ડેરી પોતે વ્યવસ્થા ઊભી કરે છે ત્યાં સુધી ઠીક છે તોરલ, પણ એનો જે આર્થિક માર પડે છે એ મહેસાણા જિલ્લાના દૂધસાગર ડેરી સાથે સંકળાયેલા નાના પશુપાલકોને માર પડે છે. આમાં કોઈ હોદ્દેદારોને, કોઈ કર્મચારીઓને ગાંઠનો 1 રૂપિયો ખર્ચવાનો આવતો નથી. પેલા પશુપાલકોની પરસેવાની કમાણી આ રાજકીય અખાડામાં વેડફાઈ રહી છે. બિલકુલ. બિપિનભાઈ, ઘણા બધા મુદ્દાઓ પર સાગરભાઈએ વાત કરી છે. દૂધ દાણ અને ખેડૂતને સહકાર આપવાનું મૂળ જેમાં હતું એ મૂળ ક્યાંક હવે બાજુમાં રહી ગયું છે. રાજકારણમાં પ્રવેશ માટેનું પહેલું પગથિયું કહો કે પછી રાજકારણીઓને રાજનેતાઓની નજીક પહોંચવા માટેનો એક રસ્તો કહો,
અથવા કૌભાંડ કરવા માટે, પૈસા બનાવી લેવા માટેની આખી આ વાત કરો, આ પ્રકારના કૌભાંડો જ્યારે જોડાતા જાય છે, ઉમેરાતા જાય છે, ત્યારે પ્રશ્નો અનેક ઉપસ્થિત થાય છે. આપણે બધાને ટાર્ગેટ નથી કરી રહ્યા, બધાની વાત નથી કરી. ઘણી સંસ્થાઓ સરસ રીતે હજી પણ કામ કરી રહી છે, પરંતુ મોટાભાગની સંસ્થાઓમાં આ પ્રકારની જ્યારે વાતો સામે આવે છે તો પ્રશ્નો તો સ્વાભાવિક ઊભા થવાના છે. બેન, આમાં સાગરભાઈ હમણાં જે વાત કરી એ બિલકુલ વાત સાચી છે કે એ પહેલા બી આપણે અગાઉ અહીંયા ડિબેટ કરી ચૂક્યા છીએ સહકારી સંસ્થાઓમાં. હવે સહકારી સંસ્થાઓમાં નેતાઓને રસ જાગવાનું કારણ કેમ કે સહકારી સંસ્થાઓના ડેરીઓના દૂધ ઉત્પાદક સંઘ હોય કે લગભગ 18 થી 19 સંઘો અત્યારે ગુજરાતમાં છે. એ સંઘો અત્યારે એવરેજ 500 થી માંડીને 10,000 કરોડ સુધીનું ટર્નઓવર એ લોકો ધરાવે છે. જિલ્લામાં એક સહકારી સંઘ હોય એટલે એની એવરેજ 900 થી 1200 1400 મંડળીઓ સાથે એ લોકોનો વેપાર. આખા જિલ્લામાં દરેક ગામડા સુધી આ સંસ્થા સંકળાયેલી છે. એના લીધે સરકારને એમાં ધીરે ધીરે પગ પેસારો, કારણ કે જિલ્લામાં કોઈ પણ ધારાસભાની ચૂંટણી આવે, લોકસભાની ચૂંટણીઓ આવે એટલે એમાં સીધી રીતે ગામડાઓમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસવા માટે એક સારું માધ્યમ છે. એટલે સહકારી સંસ્થાઓમાં ઝઘડા આ બધા ઘૂસવાના પ્રયત્નો ચાલુ થઈ ગયા અને એમાં સરકારીકરણ થઈ ગયું છે, જેમ સાગરભાઈએ કહ્યું. બિલકુલ સાચી વાત છે. હવે સરકારને તમે જુઓ, છેલ્લે હમણાં સુરત ડેરીમાં ચૂંટણી થઈ, અમૂલ ડેરીની જેમ સાગરભાઈએ ઉલ્લેખ કર્યો, બધી ડેરીઓની ચૂંટણી થઈ, બનાસકાંઠાની ડેરીની ચૂંટણી થઈ અને આ મહેસાણા ડેરીની ચૂંટણી આવી. એમાં ભાજપના કે ગમે તે એક પક્ષના લોકોને જ કેમ અંદર ઝઘડો છે? કારણ કે દરેકને એમાં સત્તા પક્ષમાં લેવા, એમાં એ લોકોને અંદર દાખલ થવામાં રસ છે. હવે જે વાત કરી કે ભાઈ મહેસાણા ડેરી અત્યારે એક મોટી ડેરી છે, 16 લાખ લીટર, જ્યારે 2001-2માં આ એશિયાની મોટામાં મોટી ડેરી ગણાતી હતી, જેનું સૌથી વધારે દૂધ ઉત્પાદન હતું. દૂધ ઉત્પાદન શિયાળામાં વધે ત્યારે એનો પાવડર બનાવીને એનો આપણે નિકાલ, વધારે પાવડરના સ્ટોક ના થાય, જેથી ખેડૂતોને નુકસાન ના થાય. એટલે એ વખતે દિલ્હીમાં અમૂલ દૂધ ચાલુ કરવાનો વિચાર આવ્યો કે મહેસાણાનું ક્વોલિટી દૂધ છે એટલે દિલ્હીમાં દૂધ ચાલુ કર્યું 2003માં. જ્યારે દૂધ ચાલુ થયું ત્યારે મહેસાણાનું, સાગરભાઈએ આનો પણ ઉલ્લેખ કર્યો કે એ વખતે જે દૂધ આનું લેવામાં આવતું હતું GCMMF દ્વારા, એ દૂધ કેટલું હતું અને પછી ઘટાડી દીધું. જ્યારે આજે એના લીધે દિલ્હીમાં સારામાં સારો પ્રતિભાવ મળ્યો, ગ્રાહકોએ અમૂલને સ્વીકાર્યું. એવું લાગ્યું કે ભાઈ આ નહીં પહોંચી વળે, એટલે સાબર ડેરીને બી કહ્યું કે તમે પણ એક પ્લાન્ટ દિલ્હીમાં માટે તૈયાર રાખો. એ લોકોએ પણ બનાવ્યો. દૂધસાગર ડેરીએ પ્લાન્ટ બનાવ્યો, એમણે માનેસરમાં એમની ડેરી નાખી. હવે જ્યારે એ જ વસ્તુ થઈ, એના પછી ફેડરેશનના ચેરમેન બદલાયા, જ્યારે કોઈ બીજી ડેરીના ચેરમેન આવે ત્યારે એણે કહ્યું કે ભાઈ મારે પણ દૂધ વેચાણ વધારવા માટે એમણે પણ કહ્યું તમે દિલ્હી માર્કેટમાં આવો. હવે એમણે દિલ્હી માર્કેટમાં આવો તો તમારે વેચાણ જ્યાં સુધી ના વધે તો એક મહેસાણા ડેરીનું દૂધ ઓછું કરી અને પાલનપુર ડેરીનું દૂધ વધાર્યું. એટલે પાલનપુર ડેરીનું દૂધ એટલે મહેસાણા ડેરીને નુકસાન. તમે આજે પોલિટિકલી રીઝન હોય કે કોઈ પણ કારણસર કોઈ સમીકરણ સેટ કરવા માંગતા હોય, પણ તમે નુકસાન તો દૂધ ઉત્પાદકોને આપો છો. 365 દિવસ જે સવારે 4 વાગે ઉઠીને આખી જિંદગી ગમાણમાં ગાળે છે એ લોકો, તો એમને નુકસાન તમને કોઈ વ્યક્તિગત સામે હોય એનો બીજો બી રસ્તો કરી શકાય. એટલે આ એક પોલિટિકલી વેન્જસ મને એવું લાગે છે. રહી વાત સાગરદાનની કૌભાંડની, વિપુલભાઈ પોતે જ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન હતા. એમને શરદ પવાર કૃષિ પ્રધાન હતા કેન્દ્રમાં, ત્યારે એમણે રિક્વેસ્ટ કરી કે દુષ્કાળ મહારાષ્ટ્રમાં છે ને, તેના ઢોરો ભૂખે મરે એવી હાલત છે, એટલે ઢોરોને આપવા માટે દાણ એમણે આપવું. એમણે આ બાબતે GCMMFમાં ચર્ચા કરવાનું કહ્યું. એમણે મે મહિનામાં આનો ઠરાવ કે બોર્ડમાં રજૂ થાય, ઇન્ટેન્શલી ઈરાદાપૂર્વક એમનો ઠરાવ ડિલે કર્યો અપ ટુ ઓક્ટોબર સુધી. હવે ત્યાં સુધી દુષ્કાળની પરિસ્થિતિ તો તાત્કાલિક વિપુલભાઈએ મહેસાણા ડેરીમાંથી દાણ મહારાષ્ટ્રમાં આપી દીધું ઢોરોને માટે. હવે એ અહીંયા ઓક્ટોબરમાં આ લોકોએ વિપુલભાઈની કે કોઈ લોકોની અંદર ગમે તે જ કોઈ યાદવા સ્થળી હોય કે ગમે તે કારણસર એમનું કહ્યું કે આપણે આવો આપી ના શકીએ, એમ કરીને એમના વિરુદ્ધમાં એક આખો કેસ ઉભો કરવામાં આવ્યો. હવે તમે કહો દાણમાં કૌભાંડ, તો
ઢોરોને ગયું છે, ગાય ભેંસોને આપવામાં આવ્યું છે, પશુઓને આપવામાં આવ્યું છે, એમાં ક્યાં કોઈ માણસ આખી વાતમાં બિપિનભાઈ તમે કહી રહ્યા છો કે આ રાજકીય કિન્નાખોરીનો ભોગ બની 100% રહ્યા છે અને આખો આ મામલો એટલા માટે સામે પણ આવી રહ્યો છે. સહકારી કાયદાના નિષ્ણાત ડોક્ટર પુરુષોત્તમ પીપળિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. પુરુષોત્તમભાઈ, આપનું પણ સ્વાગત છે. જે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, ઘણા બધા મુદ્દાઓને લઈને વાત થઈ, પરંતુ અત્યારે હાલ સૌથી મોટો મુદ્દો જે સામે આવી રહ્યો છે, એક તો જાન્યુઆરીમાં ચૂંટણી જાહેર થાય અને એના પહેલા જ અચાનક જ આ પ્રકારે ધરપકડ કરવામાં આવે એટલે સ્વાભાવિક પ્રશ્નો ઉઠવાના. સાગરદાણ કૌભાંડની વાત કરીએ તો ખૂબ જ જૂનું આખું આ કૌભાંડ છે એટલે ઘણા લાંબા સમયથી આ ચર્ચા તો ચાલી જ આવતી હતી, પરંતુ આ સમય જ્યારે ધરપકડ થાય છે તો પ્રશ્નો ઉપસ્થિત થાય જ છે. કોઈ કિન્નાખોરી છે આ આખા મામલામાં? શું લાગે છે તમને, શું થઈ શકે? જ્યારે કોઈ પણ કૌભાંડ આચરવામાં આવે જી, ત્યારે એનો એન્ડ યુઝર કોણ છે એ જોવામાં આવતું હોય છે. અહીંયા જેમ અગાઉ જે અમારા પેનલિસ્ટ છે એને વાત કરી કે ભાઈ આ દાણ છે એ મહારાષ્ટ્રની અંદર મોકલવામાં આવેલ. કોઈ વહીવટમાં ટેકનિકલ ખામીઓ હોય તો એને ભ્રષ્ટાચારના પર્યુમાં ન લઈ શકાય, કારણ કે એન્ડ યુઝર જો ભ્રષ્ટાચાર આચરનાર એન્ડ યુઝર હોય ને એમાંથી એને કંઈક મેળવેલું હોય એવું સાબિત થતું હોય તો ચોક્કસ આપણે એમને ભ્રષ્ટાચાર હેઠળ લઈ જઈ શકાય. અહીંયા મારી દ્રષ્ટિએ એની અંદર શું મેટર છે એ હજી બહાર આવી નથી, પણ તપાસનીશ અધિકારી આપ તો જાણો જ છો કે અત્યારે જ્યાં બ્યુરોક્રેટ તપાસ કરતો હોય એ બ્યુરોક્રેટની અંદર જે સરકાર ઈચ્છે એ રીતે તપાસ ચાલતી હોય છે. એટલે મારી દ્રષ્ટિએ આ તપાસની અંદર પછી કોર્ટે નક્કી કરવાનું સાચું શું કે ખોટું શું, એક વખત ચાર્જશીટ કરી અને એને મૂકી દેવાનું હોય છે. એટલે ઇઝી જેને ટાર્ગેટ બનાવવાના હોય એને બનાવી શકાય છે. એટલે આ વસ્તુમાં એ પણ હોઈ શકે કોઈ અંગત કિનાખોરી પણ હોય, એને પણ નકારી શકાય નહીં. અને જો કિનાખોરી ન હોય તો કોમ્પિટન્ટ પુરાવાઓ હોવા જોઈએ. મારી દ્રષ્ટિએ જો પુરાવા મળે તો આપણે ચોક્કસ કહી શકીએ કે જેની ઉપર આ ચાર્જ લગાવવામાં આવ્યા છે એ વાસ્તવિક છે. બિલકુલ. આપણી સાથે સહકારી અગ્રણી અમિતભાઈ ચૌધરી પણ જોડાયા છે. કોંગ્રેસમાંથી નેતા કિરીટભાઈ પટેલ ચર્ચામાં ભાગ લેવા જોડાયા છે અને સાથે સાથે સહકારી અગ્રણી મહેશભાઈ ચૌધરી પણ જોડાઈ ગયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને આ ચર્ચામાં આપણે આગળ પણ વધીએ છીએ. અમિતભાઈ, આપની પાસે આવું છું. જે અત્યારે ધરપકડ કરવામાં આવી છે વિપુલભાઈની, રિમાન્ડ પણ મંજૂર થઈ ચૂક્યા છે, ઘણા લાંબા સમયથી આખો આ મુદ્દો ચાલ્યો આવે છે. કોઈ કિન્નાખોરી જોઈ રહ્યા છો આ આખા મામલામાં? કઈ રીતે જોઈ રહ્યા છો આ ધરપકડને? અને સાચે ચર્ચા તો એ પણ થવી જરૂરી છે કે આ પ્રકારે સહકારી ક્ષેત્રમાં એક બાદ એક કૌભાંડો જે સામે આવી રહ્યા છે તે કેટલું યોગ્ય છે? હું તમારી વાતની સાથે સંમત છું, પરંતુ આ એક ચૂંટણી લડવામાં ન દેવા માટેનું એક કાવતરું જગાડી રહ્યું છે વિપુલભાઈ ચૌધરી સાહેબ. અને એ એમને હેમ પ્રમાણે કોઈ બી કારણે અથવા તો એ ફોર્મ ભરશે તો બી એ ફોર્મની અંદર બી આ લોકો ખામી કાઢીને એમનું ફોર્મ રદ કરવાનો પ્રયત્ન વિપુલ ચૌધરી સાથે એ કીધું કે ભાઈ સત્યની સાથે છીએ તો એમને બીક કેમ લાગે છે વિપુલ ચૌધરીથી? એક કિન્નાખોરી છે. અત્યારે હાલની પોઝિશનમાં સાહેબ અમારા એક અધિકારી છે, એમનો ફેક એકાઉન્ટ ફેસબુક નો ઉપયોગ કરી અને એ અત્યારે હાલની પોઝિશનમાં વિપુલભાઈ વિશે જે ફેલાવે છે એ બાબતે VTV9 ની અંદરમાં બી અમારા સાહેબે ઉલ્લેખ કરી દીધો છે કે ભાઈ આ ફેક એકાઉન્ટ છે અને એનો એ દુરુપયોગ કરીને આ રીતના કિન્નાખોરી કરવામાં આવે છે. આ એક પ્રકારની કિન્નાખોરી છે. બાકી દૂધસાગર ડેરીની અંદરમાં એમને કોઈ પ્રકારે ગેરવહીવટ કર્યો નથી. હા, એમની દ્રષ્ટિ અને એમની આગળની જે સોચ છે, આજે અત્યારે બિપિનભાઈને જે ચર્ચા કરી એ બાબતે હું એમની વાતમાં બિલકુલ સંમત છું અને એ જ હકીકત છે. બાકી એની અંદર કોઈ પ્રકારે એમની અંદર કોઈ ક્લિયર થતું નથી. ઠીક છે. જી, ઠીક છે અમિતભાઈ. મહેશભાઈ, આપની પાસે આવું છું. જે રીતે અમિત ચૌધરી પોતાની વાત મૂકી રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે વિપુલ ચૌધરીની જે ધરપકડ કરવામાં આવી છે તેમાં રાજકીય કિન્નાખોરી છે, તો એક આખો પક્ષ એવું પણ કહી રહ્યો છે કે આ આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને અનેક એવા વિડીયો પણ હવે વાયરલ થઈ રહ્યા છે, તો સ્વાભાવિક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. આપની શું પ્રતિક્રિયા છે આ મામલે?
બેન, હું તમને એ જ કહેવા માંગુ છું અને સમગ્ર ગુજરાતની જનતાને અને દૂધસાગર ડેરી સાથે જે જિલ્લાઓ સંકળાયેલા છે 1250 મંડળીઓના દરેક પ્રતિનિધિ અને દરેક દૂધ ઉત્પાદક માટે દૂધસાગર ડેરીને લાગણી છે. અહીંયા દૂધસાગરને બહુ સમજવાની જરૂર છે. મહેશભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે, આપ આપની વાત મૂકી શકો છો. અવાજ કપાય છે. આવે છે આપનો અવાજ મહેશભાઈ. કે 2005 થી 2015 સુધી વિપુલભાઈ અને વિપુલના રશીદ માં આજે 2200 કરોડ રૂપિયાનું દેવું છે બેન. હેલો, કેસ કરી દો ને અમિતભાઈ, આપની પાસે જ્યારે આવીશું, આપને સવાલ પૂછીશું ત્યારે આપ વાત કરજો. અત્યારે મહેશભાઈ વાત કરી રહ્યા છે, એમને સાંભળી લઈએ. માત્ર મહેશભાઈ જ બોલશે અત્યારે. મહેશભાઈ, દૂધસાગર ડેરી એક ગરીબ બહેનોની વિકાસ માહોલ નથી બંધાયો. વિપુલભાઈ પણ આવ્યા તો બધા સાથે જતા, પરંતુ દૂધસાગર ડેરી કોઈ એમ કે સરકાર છે, કોઈ એમ કે છે કોઈ ખોટું છે બેન. ડેરીમાં થયો છે આજે ગુજરાતમાં સંઘો છે સૌથી સસ્તો ભાવ દૂધસાગર ડેરી ચૂકવે છે અને મહેશભાઈ, આપની પાસે ફરી એક વખત આવીશું. કઈક ટેકનિકલ કારણ છે, આપનો અવાજ બહુ ક્લિયર નથી આવી રહ્યો. કિરીટભાઈ, આપની પાસે આવું છું. જે રીતે અત્યારે આપણે આજે ચર્ચા કરી રહ્યા છે, કોંગ્રેસે પણ એ વખતે આક્ષેપ કર્યા, કોંગ્રેસે પણ આજે જે પ્રતિક્રિયા આપી છે, કોંગ્રેસ તરફથી પણ કહેવામાં આવી રહ્યું છે કે વિપુલ ચૌધરી સાથે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે અને એટલા માટે જ તેમની ધરપકડ પણ આ સમયે કરવામાં આવી છે. અન્ય ડેરીનો પણ ઉલ્લેખ તમારા દ્વારા કરવામાં આવ્યો, અન્ય કેટલાક લોકોને છાવરવામાં આવે છે તેવી પણ વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. પહેલી તો તમે આજે મુદ્દો લીધો અને સમગ્ર ગુજરાતની અંદર બહુ સેન્સિટિવ મુદ્દો કહી શકાય. સૌથી પહેલા તો આપણે વાત કરીએ સહકારી ક્ષેત્રની. સહકારી ક્ષેત્ર એ ગુજરાત નહીં, ભારતના જે ગ્રામીણ અર્થતંત્ર છે એ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સહકારી તંત્રનો ઉપયોગ થતો હતો. આપણે સૌ કહેતા હતા કે વિના સહકાર નહીં ઉદ્ધાર. સહકારની અંદર એક સૂત્ર હતું કે વિના સહકાર નહીં ઉદ્ધાર. પરંતુ આજે મને એવું લાગી રહ્યું છે, મેં વિધાનસભાની અંદર પણ કહ્યું હતું કે વિના સરકાર નહીં સહકાર. જે રીતે સરકાર સહકારી તંત્રનો દુરુપયોગ કરી અને સહકારી તંત્રના જે આગેવાનો હોય, વર્ષોથી જેને સહકારી તંત્રની અંદર ગ્રામીણ અર્થતંત્રને બેઠું કરવા માટે મહેનત કરી હોય, એવા લોકોને ગેરકાયદેસર રીતે સત્તાનો દુરુપયોગ કરી, કાયદાનો દુરુપયોગ કરી અને જે રીતે હેરાન કરવામાં આવે છે, એ જ રીતે મને લાગે છે કે આ વિપુલભાઈ ચૌધરીને પણ જે આજે 2013 નો બનાવ હતો, એમના વિરુદ્ધમાં જે અરજી આપવામાં આવી હતી એ 14/10/2019 મેં જે રીતે માહિતી મેળવી મેડમ, એ માહિતી પ્રમાણે 14/10/2019 ના દિવસે એમના વિરુદ્ધમાં અરજી આપવામાં આવી હતી. ગઈકાલે દૂધસાગર ડેરીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું અને આજે એક ભગવાનભાઈ કેશરભાઈ ચૌધરી એમના નામની અરજી લીધી. જો સરકારમાં તાકાત હોય અને સરકાર સાચી હોય તો સરકાર ફરિયાદી બને, રજિસ્ટ્રાર ફરિયાદી બને. તમે અત્યાર સુધીમાં જોયું છે કે જે જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે એ જગ્યાએ સહકારી ક્ષેત્રની અંદર કોતો સહકારી રજિસ્ટ્રાર ફરિયાદી બનતો હોય છે અને સરકારી ખાતાની અંદર સરકારના જે અધિકારીઓ એ ફરિયાદી બનતા હોય છે. તો શા માટે પ્રાઇવેટ વ્યક્તિને ફરિયાદી બનાવી અને કાયદાની જે સટકબારી છે એ સટકબારીમાંથી એ સટકવાનો એ આ સરકાર પ્રયાસ કરી રહી છે. 2013 નો બનાવમાં ચૂંટણીના આગલા દિવસે ફરિયાદ કરવી એ માત્ર રાજકીય કિન્નાખોરી નહીં મેડમ, આ એક પ્રકારની ગંદી રાજનીતિ છે. અને જે રીતે સહકારી ક્ષેત્રની અંદર જે લોકો એમની વિચારસરણી નથી, એમની વિચારસરણી સાથે જોડાયેલા નથી, અને મારે તો બીજા જે સહકારી ક્ષેત્રના લોકો છે એમને કહેવું છે કે જે વિપુલભાઈ પણ ભાજપમાં હતા, એમને ભાજપ માટે
ઘણો બધો પ્રયાસ કર્યો છે, ભાજપના લોકોને ફંડ પણ આપ્યું છે. એટલે જે લોકો આવા ભ્રષ્ટાચારની અંદર એમના આક્ષેપો થઈ રહ્યા છે, એવા લોકો જે ભાજપના લોકોને જીતાડવા માટે ફંડ આપે છે, એમને ચેતવાની જરૂર છે. એમના માટે આ લાલ બત્તી છે કે તમે થોડો ઘણો ભ્રષ્ટાચાર કરી અને ભાજપના લોકોને સાચવતા નહીં, એ જ લોકો તમને સત્તા ઉપર આવશે તો તમને જેલમાં પૂરી દે છે. એટલે મારી આ જે સરકાર અને સહકારના જે લોકો છે એમને ખાસ વિનંતી છે કે તમે જે પણ ક્ષેત્રની અંદર સહકારી ક્ષેત્રમાં હોય તો ચોખ્ખો વહીવટ કરો. ભાજપના ઈશારે કે સરકારના ઈશારે કોઈ ખોટું કરતા નહીં. સરકાર તમે સાચા છો તો પણ હું મેડમ મારા પાટણની વાત કરું, જે રીતે પાટણ માર્કેટ યાર્ડની અંદર પણ ગેરકાયદેસર રીતે પાટણ માર્કેટ યાર્ડના ચૂંટાયેલી પાકને હટાવી દેવામાં આવ્યા છે, એ આ કાયદાનો દુરુપયોગ છે. અને મેં વિધાનસભાની અંદર પણ કહ્યું હતું કે જે અધિકારીઓ કાયદાનો દુરુપયોગ કરી સહકારી કાયદો માન્ય એ ઘઉંના લોટ જેવો છે, ગમે તે એમાંથી ગમે તે એનું અર્થઘટન કરી શકાય. એટલે સહકારી કાયદાનો જે રીતે દુરુપયોગ કરી અને જે લોકો લોકશાહીની રીતે ચૂંટાયેલા હોય છે એમને બદનામ કરવાનું, એમને હટાવવાનું આ જે સરકારનું કાવતરું ચાલુ રહ્યું છે, એની સામે એવા અધિકારીઓ જે ખોટા નિર્ણય લે એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. અને ભાજપ સરકારની અંદર સાચી માનસિકતા હોય, સાચો સરકાર પારદર્શક વહીવટ કરવા માંગતી હોય તો જે લોકો સહકારી ક્ષેત્રની અંદર જે અધિકારીઓ લોકોને ગેરકાયદેસર રીતે હેરાન કરે છે અને આવા ખોટા કેસો કરાવે છે એમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. જી, એટલે મારે સ્પષ્ટ કહેવું છે જે મારા બીજા મિત્રોએ કહ્યું એ રીતે કે માત્ર ને માત્ર આજે ચૂંટણીની હારની બીકે તમે જુઓ છો કે ચૂંટણીઓ આવે એટલે જે એમની માનસિકતા એમની હાજી કરવા વાળા ના હોય એમને પૂરી દેવામાં આવે અને જે લોકો ગુનેગારો હોય, કચ્છની અંદર તમે જોયું જે બુટલેગરો હોય, જેમની સામે મર્ડરના ગુના નોંધાવેલા હોય એમને છોડી દેવામાં આવે અને આવા જે નિર્દોષ લોકોને જેલની અંદર પૂરી દેવામાં આવે. આ એક સત્તાનો દુરુપયોગ છે એવું હું માનું છું. ઠીક છે. ખેતી સાથે જોડાયેલો ઉદ્યોગ પશુપાલન ઉદ્યોગ છે. પશુપાલન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના વિકાસ માટે આખું આ માળખું હોવું જોઈએ, પરંતુ સહકારી માળખાના વહીવટદારોનો માત્ર વિકાસ થઈ રહ્યો છે અને જે રીતે કૌભાંડ એક બાદ એક સામે આવી રહ્યા છે, રાજકીય પક્ષોએ આનાથી દૂર રહેવું જોઈએ અને ખરેખર એવું કરવા માટે શું કરી શકાય, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા થવી પણ ખૂબ જ અનિવાર્ય છે. કરીશું ચર્ચા બ્રેક બાદ. બ્રેક બાદ ચર્ચામાં ફરી એક વખત સ્વાગત છે. મહામંથનમાં સીધા આગળ વધીશું અને આપણી સાથે જે ગેસ્ટ પેનલ જોડાઈ છે તેમની સાથે ચર્ચા કરીશું. સાગરભાઈ, જે રીતે આપણે અત્યારે આ ચર્ચા કરી રહ્યા છે, કૌભાંડની વાત છે, કરોડો રૂપિયાની વાત છે, નાની મોટી વાત જ નથી થતી. હવે જે કૌભાંડો સામે આવે છે તેમાં કરોડો રૂપિયાના કૌભાંડની વાતો આવતી હોય છે. કેટલાય કૌભાંડ એવા સામે આવ્યા, પરંતુ ખરેખર કોઈની સામે પગલાં લેવામાં આવ્યા તો કોઈ જ પગલાં લેવામાં નથી આવતા. ક્યારેક કોઈક પગલાં લેવામાં આવે છે તો તેની પાછળ પણ કોઈક સમીકરણો કામ કરતા હોય તેવા આક્ષેપો પણ થાય છે. લોકોને લાગે છે, જનતાને લાગે છે કેટલીક તપાસ પૂર્ણ કરી દેવામાં આવે છે પરંતુ કોઈ જ પગલાં નથી લેવાતા અને કેટલીક તપાસ ચાલતી હોય અને પગલાં લેવાઈ જાય છે. આને હવે કેવી રીતે જોઈ શકાય અને કેવી રીતે અટકાવી શકાય? તોરલ, મેં આનો જવાબ મેં જે આગળ કહ્યું ને કે સહકારનું સરકારીકરણ થયું છે, એટલે એકવાર કેસ કરી અને વ્યક્તિને શંકાના દાયરામાં મૂકી દેવાનો, પછી એ કેસ જો ચાલી જાય અને પૂરો થઈ જાય તો કાં તો વ્યક્તિને સજા થઈ જાય ને કાં એ નિર્દોષ થઈ જાય. નિર્દોષ થઈ જાય તો સામો પડે. એટલે એ નુકસાન નહીં વેઠવા માટે પછી તપાસને લંબાયા કરવાની, એટલે તલવાર લટકતી રાખવાની. એટલે એને સોફિસ્ટિકેટેડ રાજકીય બ્લેકમેલિંગ જેને કહીએ ને એનો સહકારમાં ખૂબ મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. જો અહીંયા વ્યક્તિ મહત્વની નથી, કોઈ વ્યક્તિની વાત નથી કરતો હું, બ્રાન્ડનું મહત્વ છે. એટલે સાગર ધારો કે બ્રાન્ડ છે, કે સુમૂલ બ્રાન્ડ છે, કે બનાસ બ્રાન્ડ છે, તો એ બ્રાન્ડ એટલે શું? તો એના જે પશુપાલકો, દૂધ ઉત્પાદકો છે એ એની બ્રાન્ડ છે અને જે કંઈ નુકસાન બ્રાન્ડને થાય છે એનો સીધું નુકસાન જે તે વ્યક્તિને થાય છે. આજે આખા ફેડરેશનની નિષ્ફળતા કહીએ, પરિસ્થિતિ કહીએ કે પછી અંદરનું રાજકીય કિન્નાખોરી અને કાવા દાવા કહીએ, ગુજરાતની ડેરીઓમાંથી કેટલા હજાર કરોડનું દેવું છે. જો બધી ડેરીઓનો એક સાથે સરવાળો કરીએ તો એ કેટલા હજાર કરોડનું દેવું થાય. કારણ કે એકબીજાને પાડી દેવાની જે રાજકીય હરીફાઈ ચાલી એના જે ખર્ચાઓ પડ્યા, આ કોર્ટ કેસોના અને બધાના ખર્ચા ક્યાં પડે છે? આ બધા જ ડેરીઓમાં પડે છે, સહકારી સંસ્થાઓમાં પડે છે. એ નુકસાન ઉપરાંત
જે ઉત્પાદનનું નુકસાન થાય છે એ પણ ભોગવવાનું પશુપાલકને આવે છે, અને જે એને કારણે પડતર કિંમત ઊંચી જાય છે એટલે વિદેશની નિકાસમાં જે હરીફાઈમાં નથી ટકી શકતા. આ બધાનો સરવાળે નુકસાન પેલા દૂધના પાવડરનો સ્ટોક વધતો જાય છે અને એના ઉપર બેંકોની લોન વધતી જાય છે. એના કારણે આજે હજારો કરોડનું દેવું ગુજરાતની ડેરીઓ માથે ચડ્યું છે. આમાંથી બચવાનો, બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો એ જ છે કે જ્યાં સુધી એના જે લાભાર્થીઓ છે, એના જે મૂળ માલિકો છે દૂધ ઉત્પાદકો, એ પોતે જ્યાં સુધી બહાર નહીં આવે અને જે લોકો અંદર રાજકીય દખલગીરી કરી રહ્યા છે એવા લોકોને હાકોટા બંધ ના નહીં પાડે ત્યાં સુધી આ સહકારી ક્ષેત્રની બચવાની શક્યતાઓ ઓછી છે. જો આ કેટલાકની ચર્ચા થાય છે, ખેડૂતને ખબર ના હોય અને સહકારી એટલે જિલ્લા સહકારી બેંકના હોદ્દેદારોએ કોઈક ત્રાહિત ખેડૂતની જમીન પર બોજો પાડી અને ટ્રેક્ટરો ઉધાર્યા હોય ને ટ્રેક્ટરો બારોબાર વેચાઈ ગયા હોય, ખેડૂતને તો જ્યારે બેંકની નોટિસો આવે ત્યારે ખબર પડે કે અચ્છા મારા નામે કોઈ ટ્રેક્ટર પણ લેવાયું છે. આ જો સમગ્ર રીતે તપાસ કરવામાં આવે ને તો આજે ગુજરાતની સહકારી સંસ્થાઓમાં એકાદ બેંકના અપવાદને બાદ કરતા અને એકાદ બે આવા અપવાદો બાદ કરતા મોટા ભાગની સહકારી સંસ્થાઓ ઉપર સત્તા પક્ષનો કબજો છે અને એ રાજકીય દાદાગીરીથી લેવાયેલો કબજો છે. અને એની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો 80% હોદ્દેદારો સાબરમતી જેલમાં ભરાય એમ છે. પણ આ નહીં થાય જ્યાં સુધી આ સહકારી સંસ્થાઓના લાભાર્થીઓ એટલે કે ચાહે ડિસ્ટ્રિક્ટ બેંકના શેર હોલ્ડરો હોય, એના લોની ખેડૂતો હોય, બેંકોના હોય, એપીએમસીના ખેડૂતો હોય, ડેરીના પશુ દૂધ ઉત્પાદકો હોય, જે એના મૂળ લાભાર્થીઓ છે એ જ્યાં સુધી બહાર આવીને ખોખારીને નહીં બોલે ત્યાં સુધી આમાં રાજકીય દખલગીરી બંધ થવાની નથી. અને એક બીજું મહત્વનું ફેક્ટર એ છે કે આના મતદારો કોણ હોય છે, તો સ્થાનિક ગામની દૂધ મંડળીના કે કૃષિ મંડળીના કે એના જે પ્રમુખ મંત્રી એ લોકો હોય ને, એટલે મર્યાદિત મતદારો છે. એમને પ્રભાવિત કરીને, લલચાવીને, ધમકાવીને એમના મતો લેવામાં આવે છે. એને આધારે આખી જે માળખાકીય સગવડો છે, સારાને બદલે મારા ગોઠવવાની સગવડો છે અને એની ખરીદીઓમાં જે વ્યાપક ભ્રષ્ટાચારની તકો છે, ભરતીઓમાં ભ્રષ્ટાચારની તકો છે, રાજકીય કારકિર્દી બનાવવાની તકો છે, આ બધા પર બ્રેક ત્યારે જ વાગશે જ્યારે એના મૂળ લાભાર્થી, મૂળ માલિકો બહાર આવશે અને પોતાના ગામમાં જ એને જો કંટ્રોલ કરી દેશે તો ઉપરનું બધું આપોઆપ કંટ્રોલ થઈ જશે. એટલે વીટીવીના માધ્યમથી મારી ખાસ ગુજરાતની જનતાને જવાબદાર એટલે અપીલ છે કે આ જે પતન થયું છે એ નૈતિક અધપતનની જવાબદાર આપણે પણ છીએ. આપણે પણ સારાના બદલે સ્થાનિક મંડળીમાં સારાને બદલે મારાને જ્યારે ચૂંટવા માંડ્યા ત્યાંથી આ પતનની શરૂઆત થતી થતી છેક ટોચે પહોંચી છે. અને આ પતન તમને તમામ રીતે પતાવી દેશે, ગામડામાં ને ગામડામાં જ પતાવી દેશે. તમે ક્યાંય આગળ પોતાની કે પોતાની ભાવિ પેઢીની કારકિર્દી નહીં બનાવી શકો. એટલે સારા મારામાંથી નીકળો અને સારા તરફ વળો તો જ સહકાર બચશે. વિપિનભાઈ, જે રીતે સાગરભાઈએ વાત કરી છે કે સારા નહીં મારા, જ્યાં સુધી આ રીતે ચાલ્યું આવશે ત્યાં સુધી આ પ્રશ્નો વધતા જ જવાના છે. અને તેમાં પણ રાજકીય પક્ષો જેનો દબદબો હોય, સ્થાનિક નેતાઓનો જેનો દબદબો હોય, એના ઓળખીતા લોકો, એના જે નજીકના લોકો હોય અથવા એ લોકો પોતે હોય, એ લોકો જ્યાં સુધી ગોઠવાયા કરે છે ત્યાં સુધી આ પ્રશ્નો વધતા રહે છે. કોઈની મહત્વાકાંક્ષા આખરે નુકસાન તો ડેરીને પહોંચાડે છે અને આખો જે કારોબાર જેના માટે કરવામાં આવતો હોય છે એ લોકોને તો કોઈ લાભ જ થતો નથી. લાભ તો જે વહીવટદારો છે માત્ર એમને જ થાય છે. બિલકુલ સાચી વાત છે બેન. આ અગાઉ આપે કહ્યું એમ, સાગરભાઈએ બી કહ્યું કે અગાઉ બી ઘણીવાર ચર્ચાઓ થઈ છે કે સહકારી કાયદામાં ધર્મોથી ફેરફારોની જરૂર છે. એના માટે દાખલા તરીકે તમે જ્યારે અમુક ડેરીઓને અમુક સંસ્થાઓએ તો નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનમાં અમારું રજીસ્ટ્રેશન કરો, એના માટે પણ એ લોકોએ રજૂઆત કરી છે કે નેશનલ લેવલે થાય. કારણ કે એ લોકોના વેપાર હવે રાજ્ય બહાર બી થવા માંડ્યા છે. ઘણી બધી ડેરીઓ ગુજરાત બહાર, દિલ્હી છે, કલકત્તા છે, પૂના છે, બોમ્બે છે, તે વેપાર કરે છે. એટલે એના માટે જે કહ્યું, પણ જેમ સાગરભાઈએ કહ્યું કે સારા નહીં પણ મારા હોય, કારણ કે દરેકને આડકતરો હમણાં આપે જ એક થોડા ટાઈમ પહેલા ચલાવ્યો હતો કે ભાવનગર ડેરીમાં સગાવાદ ભરતી, રાજકોટ ડેરીમાં, એટલે આ જ તકલીફ કે સગાવાદને તમે નોકરીમાં રાખો પછી આ કરો. લોકોને ખેડૂતોની કઈ પડી નથી, ખાલી કહેવાનું ખેડૂતોનું નામ. બાકી દૂધ ઉત્પાદકો
આજે પણ 2017 ડિસેમ્બરમાં મળતો ભાવ મેળવી રહ્યા છે. જેમ સાગરભાઈ એક બીજી વસ્તુ કહી એની સાથે હું પણ સહમત છું કે GCMMFની બિલકુલ નિષ્ફળતા છે. આજે એની નિષ્ફળતા હોય તો ખેડૂતોને આજે આ ભાવ 2017 ડિસેમ્બરમાં જે ભાવ મળતો તો એ ભાવ અત્યારે ક્યાં 3 વર્ષ પછી આપવાનો રહે. ઉપરથી વડાપ્રધાનની તો એવી લાગણી છે કે ખેડૂતોના ભાવ ડબલ થાય. આજે તમે એક વસ્તુ કરો કે ભાઈ તમે GCMMF એ નિષ્પક્ષતા રહેવું પડે, એના બદલે તમે વાલા દવલા કોઈ એક ડેરીને તમે આમ કરો બીજી ને કરો તો એના અલ્ટિમેટલી ભોગ તો દૂધ ઉત્પાદકો જ બને છે. તમે આમાં કઈ બાકી દૂધ ઉત્પાદકોને તો કોઈ ફાયદો થતો જ નથી. જો આમાં જ્યાં સુધી ટ્રાન્સપરન્સી ના આવે બેન ત્યાં સુધી કોઈ મને નથી લાગતું કે આમાં કોઈ સુધારો દેખાય. સહકારીકરણ, ડેરીઓનું સરકારીકરણ થઈ રહ્યું છે ને અલ્ટિમેટલી મને એવું લાગે છે કે આ ઉદ્યોગ લાંબો ચાલશે નહીં. કોઈ મલ્ટીનેશનલ કંપની જે દિવસે બજારમાં કે અહીંયા આવી ગઈ માર્કેટમાં તો આ બધી આ લોકોને નુકસાન દૂધ ઉત્પાદકોને જ સહન કરવાનું આવવાનું છે. અત્યારે શિયાળામાં દૂધની આવક વધતી જાય છે ત્યારે સામે તમારી પાસે કહ્યું કે સ્કીમ મિલ્ક પાવડરના ઢગલા થવાના છે એટલે તમે દૂધ ઉત્પાદકોને ફરી ભાવ નથી આપી શકવાના. તમે મેં હમણાં કહ્યું 2017 ડિસેમ્બરમાં જે ભાવ હતો એ ભાવ અત્યારે હોય એના પછી એની વેચાણ કિંમતમાં કેટલો બધો 3 વર્ષમાં વધારો થયો છે. કેમ ખેડૂતોને નથી મળતો ફાયદો? ખેડૂતોને તો 35 રૂપિયા કે જે કહ્યું ગાયનું દૂધ તો 22 ને 23 ને 24 રૂપિયા ખરીદે છે સંસ્થાઓ, પોતે સહકારી સંસ્થાઓ. મહારાષ્ટ્રમાં તો 20 રૂપિયા મળે છે. કહેવાનો અર્થ એવું છે કે પછી અલ્ટિમેટલી જો આનો સારો વહીવટ થાય તો દૂધ ઉત્પાદકોને ફાયદો થાય. બાકી દૂધ ઉત્પાદકોનું કોઈ એવું પ્લેટફોર્મ નથી કે જ્યાં એ લોકો જઈને રજૂઆત કરી શકે. એ લોકો બંને ટાઈમ દૂધ ભરાઈને પછી જે દૂધમાં એમને જે પૈસા મળે એ એમને મેળવી લેવાના. બિલકુલ. પુરુષોત્તમભાઈ, પારદર્શિતા ખૂબ જ મહત્વ છે. આ માળખામાં સારી રીતે અને સ્વચ્છ રીતે જો વહીવટ ચલાવવો હોય અને ખરેખર જે ઉદ્દેશ સાથે આ માળખાની રચના કરવામાં આવી છે તે બર લાવવો હોય તો પારદર્શિતા લાવવી જરૂરી છે. પરંતુ લાગે છે કે પારદર્શી રહ્યું છે કંઈ પણ? પારદર્શિકતા માટે સૌપ્રથમ બાયલોઝથી શરૂઆત કરવી જોઈએ. હવે જ્યારે બાયલોઝ છે એ ગવર્મેન્ટની અંદર જે પોલિટિશિયનો હોય છે એ એને અનુકૂળ બાયલોઝ બનાવતા હોય છે. એટલે સૌથી કૌભાંડની શરૂઆત બાયલોઝથી શરૂ થાય છે. કારણ કે બાયલોઝથી જ બોડી ચૂંટાતી હોય છે અને બાયલોઝમાં કેટલીક છટકબારીઓ પણ રાખવામાં આવતી હોય છે. નંબર 1. નંબર 2 કે જ્યારે ઓડિટ કરવામાં આવે છે ત્યારે ઓડિટ પણ લાગતા વળગતાઓને ફાળવવામાં આવતું હોય છે અથવા તો કેટલીક સંસ્થાઓમાં ઓડિટ નીમવાની સત્તાઓ પહેલા હતી, હવે છે કે નહીં ડેરીમાં એ ખબર નથી, પણ ઓડિટ પણ પોતે નીમતા હોય છે. એટલે ઓડિટર તરીકે એક કોમ્પિટન્ટ વ્યક્તિઓ હોવા જોઈએ અને એને સ્કોપ આપવો જોઈએ ઓડિટ માટેનો કે તમારે શું જોવાનું છે અને એ ઓડિટ માટેનો સ્કોપ વિશાળ હોવો જોઈએ. અને ઓડિટરે નોંધેલી ઓડિટ નોંધોની અત્યારે કોઈ પૂર્તતા થાય છે કે કેમ એ ગવર્મેન્ટ લેવલે જોવાતું જ નથી. જો ગવર્મેન્ટ લેવલે એ ઓડિટ અંગેની જે પૂર્તતા થઈ છે કે નહીં જોવાય તો મારી દ્રષ્ટિએ ઘણા કૌભાંડો અટકી શકે. પરંતુ અહીંયા દિન પ્રતિદિન પેલા એવું હતું કે ઓડિટરનો રિપોર્ટ આવ્યા પછી એને નીલ રિપોર્ટ પણ ભરવામાં આવતો. હવે એ ડિપાર્ટમેન્ટ તરફથી બંધ કરવામાં આવેલ છે. એટલે એમાં ડિપાર્ટમેન્ટની કોઈ મારી દ્રષ્ટિએ વાત નથી એટલા માટે કે ત્યાં સ્ટાફનો ઘણો અભાવ છે. કારણ કે પૂરતો સ્ટાફ નથી. ત્યાંથી તમે આગળ ચાલો કે જ્યારે વહીવટમાં ઓડિટ નોંધની અંદર એક સ્પેશિયલ નોંધ આપવામાં આવે છે એના ઉપરથી 81 અને 86 થાય છે. એટલે આ કિસ્સામાં પણ અગાઉ 81, 86 થઈ છે કે કેમ એ મારી સમજ બહાર નથી કે થઈ છે કે નહીં એ. એટલે એ જોવું જોઈએ. જો 81 ને 86 થઈ ગયું હોય એટલે જવાબદારો અને જવાબદારી નક્કી કરવી જોઈએ. એટલે આવી જવાબદારો અને જવાબદારી નક્કી કરવામાં ગવર્મેન્ટના અધિકારીઓ હોય છે એટલે કે બ્યુરોક્રેટ હોય છે અને જે ક્વાસી જ્યુડિશિયલ ઓથોરિટી છે એ પણ ગવર્મેન્ટ જ બેહાડે છે. એટલે મારી દ્રષ્ટિએ ક્વાસી જ્યુડિશિયલ ઓથોરિટી છે એને આ દાયરામાંથી કાઢી ક્વાસી જ્યુડિશિયલ ઓથોરિટીના દાયરામાંથી કાઢી સહકારીને અને ડાયરેક્ટ કોર્ટના દાયરા નીચે મૂકવાની જરૂર છે. જો ડાયરેક્ટ કોર્ટના દાયરા નીચે મૂકે
તો મારી દ્રષ્ટિએ કિનાખોરીમાં સાઇઝેબલ ફેરફાર આવી શકે એમ છે. બિલકુલ, તો આપણે એનામાં કોઈ ફેરફાર લાવી શકીએ. સાગરભાઈ, આપ જે વાત કરવા માંગો છો, આપણે બીજા બાબતમાં એક બે સૂચનો કરવા માંગુ છું કે સહકાર એ સેવાનું ક્ષેત્ર છે, એટલે કોઈ પણ રાજકીય પક્ષનો સક્રિય કાર્યકર એની ચૂંટણી લડવા માટે સંપૂર્ણપણે ગેરલાયક ગણાવવો જોઈએ. અને બીજું, એકવાર સહકારી હોદ્દા પર રહ્યા પછી ઓછામાં ઓછા 10 વર્ષે કોઈ પણ રાજકીય ચૂંટણી જે પક્ષીય સિમ્બોલ પર લડાતી હોય એવી રાજકીય ચૂંટણી લડવા માટે પણ ગેરલાયક ગણાવવો જોઈએ. સાથે સાથે જેનું સીધું કે આડકતરું આર્થિક હિત કોઈ પણ ડેરી સહકારી સંસ્થા કે કોઈ પણ સહકારી સંસ્થા સાથે જેનું આર્થિક હિત સંકળાયેલું હોય એ વ્યક્તિ સહકારી સંસ્થાની ચૂંટણી માટે ગેરલાયક ગણાવવો જોઈએ. ચાહે કોન્ટ્રાક્ટર હોય, ચાહે સામાનનો સપ્લાયર હોય, કંઈ પણ હોઈ શકે, પણ એ સહકારી ચૂંટણીમાં કોઈ પણ સહકારી પણ એવું થઈ શકે ખરું? હા, બિલકુલ થઈ શકે. તો જ ખરેખર સેવા કરવા માંગતા લોકો જ આ ચૂંટણી માટે લાયક રહે અને એમાં દાખલ થાય, નહીતર આર્થિક હિતો દાખલ થઈ જાય છે. બિલકુલ, તો આ મુદ્દા પર આગળ પણ ચર્ચા કરવી છે. અને જે મહેમાનો છે તેમની પાસે પણ જઈશું, પરંતુ સમય થઈ ગયો છે વધુ એક બ્રેકનો. વેલકમ બેક. મહામંથનમાં જે મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે તે ચર્ચામાં આપણે સીધા આગળ વધીએ છીએ. અમિતભાઈ, તમારી પાસે આવું છું. જે રીતે આપણે આ મુદ્દા પર વાત કરી રહ્યા છે, વિપુલ ભાઈની ધરપકડ થઈ ગઈ, રિમાન્ડ મંજૂર થઈ ગયા છે, અન્ય કેટલાક લોકો છે તે લોકોની પણ ધરપકડ થવાની સંભાવનાઓ જે રીતે દેખાઈ રહી છે, શું કહેશો? અમિતભાઈ, હવે આગળ શું જોઈ રહ્યા છો આખા મામલામાં? તમને શું લાગી રહ્યું છે અને શું ઈચ્છી રહ્યા છો આખરે? અમે દેશબેન એ જ ઈચ્છી રહ્યા છે કે વિપુલ ચૌધરીને ચૂંટણી લડવા દે અને કોઈ વર્ગીકરણમાં ના પડે અને કાયદેસર રીતે જે રીતે ચૂંટણી થતી હોય એ રીતે ચૂંટણી થવા દે. ઠીક છે, આપની વાત પહોંચી ગઈ છે અમિતભાઈ, આપનો અવાજ આવી ગયો છે. મહેશભાઈ, હવે આપની પાસેથી આ મુદ્દામાં હવે આગળ શું તમે જોઈ રહ્યા છો? કારણ કે ઘણા બધા કૌભાંડો એવા પણ સામે આવ્યા જે સાબિત થઈ ગયા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. વિપુલ ચૌધરીની સામે કાર્યવાહી થતાની સામે જ સ્વાભાવિક પ્રશ્નો તો ઉપસ્થિત થઈ જ રહ્યા છે. ખૂબ જ જવાબદારી કહું છું મેડમ, મારા વખતે એવું કહ્યું છે ને કે સહકારી ક્ષેત્રમાં મારા નહીં પણ સારા માણસો. મહેશભાઈ, આપની આસપાસ જો ટીવી હોય તો એનું વોલ્યુમ બંધ કરી દો, એના કારણે અવાજ કદાચ ફરીથી આવી રહ્યો છે. ટીવી નથી મેડમ. હેલો જી, હવે આપ આપની વાત મૂકો. કે આગળ સાગરભાઈએ જેમ કહ્યું ને કે મારા નહીં પણ માણસો હોવા જોઈએ. જી, આજે જે છે એમની પૂછો કે તમે વિપુલભાઈના સાથે સંબંધ છે અને તમે ડેરીના કર્મચારી છો, જે લાભાર્થીની વાત ચાલે છે ને, દૂધસાગર પડતીનું કારણ હોય તો વિપુલ ચૌધરીએ એ પોતાના મનગમતા માણસો જે આવડત નથી અને જે ઉભા કરે છે ને, આજે જેટલું મહેશભાઈ ખૂબ આવડત લાગે છે. તમે સરપંચમાં રહી ના શક્યા કેમ? અને ધંધો કરતા હતા સુરતમાં તો બી પાછા આવ્યા તમે. એમને પૂછો તમે કે તમારો વિપુલ ચૌધરી સાથે સંબંધ શું થાય અને તમે ડેરીના કર્મચારી છો કે નહીં. ખાલી આ સવાલનો જવાબ આપો. એટલે લાભાર્થી માણસો જે અહીંયા જે દલીલ થાય છે અને દૂધસાગરને આપણે બધા સાથે, હું દૂધસાગર ડેરી તમે લાભાર્થી નહીં મહેશભાઈ? અશોકભાઈ લાભાર્થી નહીં તમે? આજે દૂધસાગરની જે અમૂલ ફેડરેશન સાથે સંકળાયેલી બધી જ ડેરીઓમાં જે ભાવ મળે છે અને છેલ્લામાં છેલ્લો ભાવ દૂધસાગર ડેરીનો છે. અને બીજું કે વિપુલ ચૌધરીની ગિરફતારી એના માટે નથી થઈ કે સાગરદાન ત્યાં, એની પાછળનું અંદરનું એ છે કે જે ચેક આપી અને કર્મચારીઓના પાછલા બારણે નોટ ભરી અને જે 9 કરોડ રૂપિયા વિપુલ ચૌધરીએ ચૂકવવા માટેનો જે કારસો રચ્યો હતો, આજે એમના આપે વિપુલભાઈ જેલમાં છે. અને બીજું, એ વાત તદ્દન ખોટી છે. ઉત્પાદકનો દીકરો છું, દૂધસાગર ડેરીએ મને દીક્ષિત અને શિક્ષિત કરેલો છે. અને હું સાચું જ કહું છું કે અમિતભાઈને એવું પૂછવું જોઈએ કે અમિતભાઈ, તમે ડેરીના કર્મચારી છો અને કર્મચારી બની તો લાભાર્થી છો. અને આ લાભાર્થીઓ સાગરભાઈએ સરસ કહ્યું, અહીંયા સારા માણસો એટલે
સારા હોવા જોઈએ. મીનિંગ તમે જુદો કાઢો છો. જેમ સાગરભાઈ ને એ બી કીધું હતું કે ભાઈ દૂધસાગર ડેરીની અંદરમાં તમે સહકારી ક્ષેત્રમાં એના વિભિન્ન મુદ્દાઓ હોય છે. એ બેઝ ઉપર તમે બી એક લાભાર્થી જ છો. આજે 1250 મંડળીઓના જે દૂધ ઉત્પાદકો છે ને બહેનો સાથે જોડાયેલી આ સંસ્થા છે અને આ સંસ્થાનું અસ્તિત્વ શોધવા માટે યુદ્ધ છે. અને બાકી આપણે સરકાર ઉપર જઈએ કે બીજે અને કોઈ ભાજપ સરકાર ભાજપમાં, અમે ભાજપમાં જ છીએ. વિપુલભાઈ પોતે બી ભાજપમાં જ છે. નથી છું અને મારી માએ મને ફોટો કર્યો છે મા સાથે છેલ્લા 15 વર્ષથી થઈ 865 કરોડના ટર્નઓવર ને 5800 કરોડનું ટર્નઓવર બનાવ્યું. તો શું એ વિકાસ નથી મહેશભાઈ તમારી જગ્યાએ? અવાજ બહુ જ ક્લિયર તમારા લોકોનો નથી પહોંચી રહ્યો મહેશભાઈ. મહેશભાઈ, આપનો અવાજ ખૂબ સ્પષ્ટ નથી આવતો. દર્શકો સુધી આપની વાત નહીં પહોંચી શકે. મહેશભાઈ, આપનો અવાજ નથી આવતો. અમિતભાઈ, આપ થોડીક વાર પછી આપની વાત મૂકશો તો કદાચ દર્શકો સુધી વાત જઈ શકશે. વચ્ચે બોલીશ મહેશભાઈને અટકાવવા માટે હું ખોટું બોલતા છીએ તો અટકી છે. કેમ કે લાભાર્થી તમારો પણ અવાજ નહીં જાય, મહેશભાઈનો અવાજ પણ નહીં જાય. લાગુ પડે છે એમને. ચલો ઠીક છે. હવે આપ બંનેને અટકાવું છું કારણ કે અવાજ નથી જઈ રહ્યો અને પછી ચર્ચામાં આગળ બીજા પણ કેટલા મુદ્દાઓ છે. કિરીટભાઈ, શું કહેવું છે હવે આ મુદ્દા પર? કોંગ્રેસનું શું કહેવું થાય છે આખા આ મુદ્દા પર? તોરલબેન, આ બંને મહેશભાઈ, અમિતભાઈ, આ બંનેની ચર્ચાઓ હું શાંતિથી સાંભળું છું. જે રીતે ચર્ચાઓ ચાલી રહી છે, વિપુલભાઈ હોય, સરકાર હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એનો પ્રશ્ન નથી. આ જે પ્રશ્ન અત્યારે જે લડાઈ ચાલી રહી છે એ લડાઈના લીધે ઉત્તર ગુજરાત અને પાટણ અને મહેસાણા જિલ્લાના 2 લાખથી વધુ જે દૂધ ઉત્પાદકો છે એ દૂધ ઉત્પાદકો સાથે જે અન્યાય થઈ રહ્યો છે, એમને સરકારની જે પોલિસીના લીધે જે એમને ન્યાય નથી મળતો અને સરકાર પારદર્શિતાની વાતો કરી, પારદર્શિતાની વાત સરકાર કરતી હોય તોરલબેન, તો કોરોનાની અંદર ઘણી બધી ડેરીઓ હોય, અમૂલ ડેરી હોય, બનાસ ડેરી હોય, એ બધાની ચૂંટણી 3-4 મહિના પહેલા કરવામાં આવી. તો શા માટે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી અટકાવી રાખવામાં આવી? વહીવટદાર મૂકવામાં આવ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓને હટાવી અને વહીવટદાર મૂકવામાં આવે અને જે રીતે સહકારી તંત્રને નુકસાન કરવામાં આવે છે. બેચરાજીની વાત કરું, બેચરાજીની અંદર પણ જે ભાજપના પૂર્વ ગૃહમંત્રી હતા અને વિઠ્ઠલભાઈ પટેલ જે એક સનિષ્ઠ કાર્યકર છે, એમને હટાવવા માટે જે કારસા રચવામાં આવે તોરલબેન, એટલે મારી એક વાત એ છે કે જો સહકારી તંત્રને વ્યવસ્થિત ચલાવવું હોય અને સાગરભાઈ અને એમના મારા જે વડીલ હતા, હું નામ નથી જાણતો, એમને જે વાત કરી કે સરકારી તંત્રનો અધિકારીઓનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે એ કોઈ જ્યુડિશિયલ જે બાબત છે દૂર કરી અને આ બાબત એ પ્યોર જ્યુડિશિયલ બનાવવી જોઈએ અને જો ભ્રષ્ટાચાર થયો હોય તો એ બાબતે નામદાર કોર્ટોને અધિકાર આપવો જોઈએ. સરકારી અધિકારીઓને જે રીતે સત્તા આપવામાં આવે છે અને સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે એ ના થવો જોઈએ. સરકારને જો ખરેખર ખેડૂતોના હિતની ચિંતા હોય, પશુપાલકોના હિતની ચિંતા હોય, તો જે રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, જે વર્ષોથી કૃષિ યુનિવર્સિટીઓ ચાલતી હતી એ યુનિવર્સિટીનું સેલ્ફ ફાઇનાન્સ ખાનગીકરણ કરી અને લાખો વિદ્યાર્થીઓ સાથે જે છેતરપિંડી થઈ રહી છે, બેકાર જે રીતે અત્યારે સરકારે બેકાર એન્જિનિયરો ઉભા કર્યા છે, એ રીતે ભવિષ્યની અંદર બેકાર કૃષિ સ્નાતકો ઉભા થવાના છે. આ બધી બાબત માટે સરકારે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. મોદી સાહેબે વાતો કરી હતી તોરલબેન, બનાસકાંઠામાં આવીને મોટી મોટી વાતો કરતા હતા કે મારો બનાસકાંઠાનો ખેડૂત બટાકાનું વાવેતર કરે છે. અત્યારે આ સારું થયું, આ સાલે બટાકાનો ભાવ વધ્યો, પણ જે રીતે 3-4 સાલથી બટાકાની જે રીતે ખેડૂતોની જે પરિસ્થિતિ થઈ છે એ ખેડૂતોના હિતની માત્ર વાતો કરવાથી તોરલબેન ખેડૂતોનું પેટ ભરાતું નથી. એમને પોષકક્ષમ ભાવ મળવા જોઈએ. એમએસપી જાહેર કરી સહકારી ક્ષેત્રોની અંદર. મને લાગે છે
કે આ સરકારની એક ખાનગીકરણની જે રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની તોરલબેન ભારતમાં આવી અને જે ભારતના એના અર્થતંત્ર ઉપર પકડ જમાવી, એ રીતે જે મોદી સાહેબનું અને ભાજપનું જે સ્વપ્ન છે કે ધીમે ધીમે સહકારી તંત્રને દૂર તોડી નાખવું, માર્કેટ યાર્ડ તોડી નાખવા અને ખાનગી કંપનીઓ છે એ ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવું અને આ રીતે અંદર ખોટા કેસો કરી અને સહકારી ડેરી હોય કે સહકારી તંત્ર હોય એને અંદર લોકોનો વિશ્વાસ જે હતો એ તોડી અને ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની સરકારની નીતિ છે. ભવિષ્યની અંદર અટકાવું છું આપને, સમય ઓછો છે. રાજકારણને અને આર્થિક તંત્રને બહુ મોટો ફટકો પડશે એવું માનું છું. જી સાગરભાઈ, આ આખા મુદ્દા પર આપની ફાઇનલ કમેન્ટ ખૂબ જરૂરી છે. ફાઇનલ કમેન્ટ એ જ છે કે જે લોકો સહકાર સાથે જોડાયેલા છે એ લોકોએ રાજકીય હાથા બનવાનું બંધ કરવું જોઈએ અને જે લોકો એનો પાયો છે, સામાન્ય લોકો, ચાહે એ ખેડૂતો હોય, પશુપાલકો હોય, જે સીધા જોડાયેલા છે ને જેનું જીવન અને આર્થિક ઉન્નતિ એની સાથે જોડાયેલી છે, એવા લોકોએ મારાને બદલે સારા તરફ વળીને જ્યાં કંઈક પોતાની સહકારી સંસ્થા સાથે ખોટું થયાનું જણાય ત્યાં ખુલીને બહાર આવવું જોઈએ, ખુલીને બોલવું જોઈએ. હવે આ મોરચો જો લોકો નહીં સંભાળે અને માત્ર નેતા અને આગેવાનોના વિશ્વાસે રહેશે તો ગુજરાતમાંથી સહકારનો પાયો બહુ ઝડપથી ભૂંસાઈ જશે. એટલે લોકોએ બચવું હોય તો બોલવું પડશે. બચવા માટે બોલો અને બહાર આવો. બિલકુલ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. સમય ઓછો છે એટલે ચર્ચાને અટકાવીએ છીએ. દૂધના કારોબારના નામે કૌભાંડીઓ મલાઈ ખાઈ રહ્યા છે અને આ કૌભાંડ અટકાવવા માટે તંત્રએ જે કોઈ પગલાં ભરવા જોઈએ એ ભરવાની હવે અનિવાર્યતા છે, ના કે તંત્ર જ એમાં જોડાય અને કૌભાંડીઓને છાવરવાનો પ્રયાસ કરે. આખી આ ઘટનામાં જે દોષી છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ અને જે કોઈ કાર્યવાહી થવી જોઈએ તેમાં પારદર્શિતા પણ હોવી જોઈએ. આજની ચર્ચામાં અત્યારે બસ આટલું જ. હું લઈશ રજા. નમસ્કાર. સમાચાર સામે આવી રહ્યા છે તેના પર પણ એક નજર કરી લઈએ. મહેસાણાની દૂધસાગર ડેરીના ચૂંટણીના મામલે સમાચાર છે. આવતીકાલે સવારે 10 કલાકે દૂધ ઉત્પાદકો દ્વારા રેલી યોજવામાં આવશે. વિપુલ ચૌધરીના સમર્થનમાં દૂધ ઉત્પાદકો રેલી યોજવાના છે. મહેસાણા અર્બુદા ધામથી કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં પશુપાલકો જોડાય તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. દૂધસાગર ડેરી ચૂંટણીના મામલે આ મહત્વના સમાચાર. સોમવારે એટલે કે આવતીકાલે સવારે 10 કલાકે દૂધ ઉત્પાદકો દ્વારા રેલી યોજવામાં આવશે. વિપુલ ચૌધરીના સમર્થનમાં દૂધ ઉત્પાદકો એકત્રિત થવાના છે અને તેમના સમર્થનમાં જ આ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો આ સાથે જ આજની ચર્ચાની તો સમાપ્તિ કરીએ છીએ, પરંતુ ખાસ એક વાત દર્શક મિત્રો, એક મહત્વપૂર્ણ અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એક કાર્યક્રમ શરૂ થયો છે વીટીવી ન્યૂઝ ગુજરાતી પર, જે આપ જોવાનું ન ચૂકશો. યે જીવન હૈ એકદમ નોખી રજૂઆત પણ છે અને અનોખી વાસ્તવિકતાઓ પણ છે. યે જીવન હૈ સહયોગી જયેશ ચૌધરી સાથે.